આજે આપણે બનાવીશું વડા। એના માટે મેં મકાઈ અને બાજરીનો લોટ લીધો છે, મિક્સ કરી લીધો છે આપણે બરાબર। હવે આપણે એની અંદર નાખીશું દહીં, નાખી દઈશું આપણે। આ રીતે મિક્સ કરી લઈશું અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। છીણેલી દૂધી, આદુ લસણ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, હળદર નાખી દઈશું આપણે, થોડોક નાખી દઈશું અજમો, કોથમીર નાખી દઈશું અંદર, મિક્સ કરી લઈશું આ રીતે। આ રીતે આપણે વડા બનાવી લઈશું। આ રીતે ડબોળી લઈશું, આ રીતે લઈશું। તૈયાર છે, બહાર કાઢી લઈશું। આપણા ગુજરાતી વડા તૈયાર છે, તમને જોઈ શકો છો। તમને પ્લીઝ મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।